જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે બનાવશું આપણે ખાટિયા ઢોકળા બનાવવા માટેનું આપણે દળીને બનાવશું, પલાળવાની ઝંઝટ વગર. આ રીતના બનાવવાથી મસ્ત પોચા રૂ જેવા ઢોકળા થાય છે આપણા ખાટિયા. એટલે 3 ભાગના મેં ચોખા લીધા છે, 3 વાટકી ચોખા લીધા છે, 1 વાટકી અડદની દાળ લીધી છે ને 1 વાટકી મેં ચણાની દાળ લીધી છે. આ બધું મિક્સ કરીને આપણે દળી લેશું. આ રીતના ઢોકળા તમે એકવાર જરૂર ટ્રાય મારજો, ફટાફટ બની જાય છે. આપણે સાંજે પલાળી દેશું, સવારે બનાવીશું. આ પેલા આપણે દળી લેશું પલાળવાની ઝંઝટ વગર. એક બાઉલમાં આપણે બધું મિક્સ કરી લેશું. આ 3 વાટકી ચોખા નાખી દેશું આપણે. ત્યારબાદ ચણાની દાળ નાખીશું, ત્યારબાદ અડદની દાળ નાખીશું. આ આપણે કરકરું દળવાનું છે. આપણે સુરતમાં મળે છે સુરતી ખમણ, એ રીતના બનશે. આ રીતના બનાવશું એટલે એકદમ મસ્ત બને છે આ રીતના. પછી આપણે આને દળી લેવાના છે. આવું કરકરું દળવાનું છે આપણે આ રીતના. હવે તેને આપણે પલાળી લેશું. પેલા નિમક નાખીશું સ્વાદ પ્રમાણે. ત્યાર પછી આપણે ખાટી છાશ નાખીશું. કોરું મેં લીધું છે, થોડું થોડું નાખીને પલાળવાનું છે આપણે આ રીતનું. હવે ગરમી પડવા માંડી છે એટલે આપણે ગરમ પાણી નથી નાખતા. જો શિયાળામાં બનાવો હોય તો ગરમ પાણી નાખવું પડે છે થોડું. આપણે ગરમ પાણી નહીં ઉમેરીએ. આ રીતના બધું મિક્સ કરી લેશું. હવે આપણે થોડું પાણી ઉમેરીશું એમાં. મેં છાશવાળા વાસણમાં જ લઈ લીધું. જો ગામડાની છાશ હોય તો તમે ઓછી નાખી શકો, જેવા ખાટા ખાટા હોય પ્રમાણે બનાવવાના છે. હવે થોડું પાણી ઉમેર્યું છે આપણે. આ રીતના બેટર બનાવવાનું છે. આવી કન્સિસ્ટન્સી રાખવાની છે. આવી બહુ પતલું નથી કરવાનું, જાડું થોડું રાખવાનું છે. એટલે મસ્ત સુરતી ખમણ જેવા જ થશે, બનશે. હવે તેને આપણે ઢાંકીને રાખી દેશું. હવે તેને 8 થી 10 કલાક આપણે ઢાંકીને રાખી દેશું. સાંજે પલાળ્યું છે, આપણે સવારે બનાવીશું. હવે આપણું ઢોકળાનું બેટર જોશું. મસ્ત ફૂલી ગયું છે, તમે જોઈ શકો છો. મસ્ત મજાનું બની ગયું છે, સરસ આથો આવી ગયો છે. હવે આને આપણે મિક્સ કરી લેશું. હવે હળદર નાખીશું. ત્યાર પછી એક નાની ચમચી હળદર નાખીશું આપણે. ત્યાર પછી એક અડધી ચમચી હિંગને ઉમેરીશું. હવે બધું મિક્સ કરી લેશું આ રીતના. એક બાઉલમાં બેટર કાઢી લીધું છે. જેટલી 1 ડીશ મૂકવી તો 1 ડીશ પૂરતું જ આપણે બનાવવાનું છે. આ રીતના આપણે એકદમ ફેટી લેશું. હવે આપણે અડધી વાટકીમાં તેલ લીધું છે, અડધું પાવરું. તેમાં અડધી ચમચી આપણે ભજીયાના સોડા ઉમેરીશું. સાજીના ફૂલ આવે છે તે. બધું આ રીતના મિક્સ કરી લેશું. આમાં તમે લીંબુ પણ નાખી શકો છો. મેં ખાટી છાશમાં એકદમ ખાટી છાશ હતી એટલે મારે લીંબુ નથી નાખવું પડે. લીંબુ નાખવાથી પણ મસ્ત બને છે. મેં તેલમાં ખાલી સોડા જ નાખ્યા છે. તમે લીંબુ પણ નાખી શકો છો. હવે આ તેલ આપણે એમાં ઉમેરી દેશું બધું. પાછું ફરી આવી ફેટી લેશું આપણે. એકદમ ફેટવાનું છે. એકદમ ફૂલીને દડો થઈ ફૂલી જશે, મસ્ત બની જશે. આમાં હવા ભરાશે એટલે એકદમ જાળીવાળા થશે. એકદમ ફેંકશો એટલે હવા ભરાય છે
એટલે વધારે સારી વાળે બને છે. ઢોકળિયાની ડીશમાં ઓઇલ કરી લીધું છે. હવે આપણે એમાં ખીરું નાખી દેશું. જો જાડા કરવા હોય તો અડધાથી ઉપર ભરવાની છે. હવે તેમાં આપણે ચટણી નાખી દેશું. લસણવાળી ચટણી મેં વઘારીને કરી છે એ નાખું છું. વઘારેલ ચટણી ઢોકળામાં નાખવા બહુ મસ્ત ઢોકળા બને છે આપણા. થોડો મરી પાવડર વેરી દેશું આપણે. આ મરી પાવડરથી પેટમાં ગડબડ કે એવું કોઈ થતું નથી. હવે લીલા ધાણા ભાજી એ દેશું થોડા થોડા. એક પેનમાં પાણી ગરમ મૂકી દીધું છે. એક કાંટો મૂકો છે. એમાં હવે આપણે આ પ્લેટ મૂકી દેશું. તમે ઢોકળિયું કે ઇડલીનું પણ લઈ શકો છો. હવે તેને આપણે નાખી દઈશું. અને આપણે 8 થી 10 મિનિટ માટે ચડવા દેશું. હવે આપણે ઢોકળા તપાસ કરી લેશું. મસ્ત મજાના ફૂલીને દડા જેવા થઈ ગયા છે. છરી વડે તપાસી લેશું. ક્લીન છે. ચડી ગયા છે, ચોટતા નથી. એકદમ ક્લીન છરી આવે છે. મસ્ત ચડી ગયા છે. હવે તેને આપણે નીચે ઉતાર લેશું. થોડી વાર આપણે ઠળવા દીધા છે. હવે તેમાં કાપા પાડી લેશું છરી વડે. આ રીતના મસ્ત પોચા બન્યા છે. મસ્ત સુરતી ખમણ જેવા જ બન્યા છે. મસ્ત પોચા બન્યા છે. એકદમ રૂ જેવા બન્યા છે. ખાવામાં પણ એટલા ટેસ્ટી બને છે આ ઢોકળા. આ રીતે એકવાર જરૂર ટ્રાય મારજો. બહુ મસ્ત આ ઢોકળા બને છે.